ઉનાળા તથા દિવાળીના વેકેશન દરમિયાન ઘણા લોકો પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા માટે જતા હોય છે. તો આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વિના પ્રવાસ કે મુસાફરીમાં સાથે લઈ જઈ શકાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ઘઉંના લોટની મસાલા પૂરી બનાવીશું. આ પૂરીને આપણે 15થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ પૂરીનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં મેં 1.5 કપ અથવા તો વજન પ્રમાણે 150 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળીને લીધો છે. તેમાં મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. અજમો અને હિંગ ઉમેરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને ડાયજેશનમાં પણ હેલ્પ મળશે. તેની સાથે 1 ચમચી સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. તમે અજમો અને તલને અધકચરા વાટીને પણ ઉમેરી શકો છો. આ રીતે બધું મિક્સ કર્યા પછી પૂરી સરસ ક્રિસ્પી બને તેના માટે 2 ટેબલ સ્પૂન એટલે કે 30 ml જેટલું હૂંફાળું ગરમ કરેલું તેલ ઉમેરીશું. તેલના બદલે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ રીતે થોડું ગરમ કરીને ઉમેરવાથી પૂરી એકદમ ખસ્તા બને છે. હવે લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે તેને મોઈ લઈશું. આ રીતનું મુઠ્ઠી પડતું મોણ કરવું ખૂબ જ જરૂરી છે. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને જેમ આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ તેના કરતાં સાધારણ નરમ લોટ બાંધીને તૈયાર કરવો. જો તમે બહુ વધુ પડતો કઠણ લોટ બાંધશો તો વણતી વખતે પૂરી કિનારીથી ચીરાશે. આટલો લોટ બાંધવામાં આપણને અડધા કપ પાણીની જરૂર પડી છે. બાંધેલા લોટને ઢાંકીને 10થી 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે સરખો સેટ થઈ જશે. 15 મિનિટ પછી લોટ ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને હળવા હાથે મસળીને થોડો સ્મૂથ કરી લઈશું, એટલે કે લોટને કેળવી લઈશું. અને પછી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 25થી 27 નંગ જેટલી પૂરી તૈયાર થશે. તમે 500 ગ્રામ કે 1 કિલો લોટનું માપ લઈને પણ આ જ રીતે પૂરી બનાવી શકો છો. લુવા બનાવ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવા, જેથી તે સુકાઈ ના જાય. હવે વારાફરતી એક એક લુવાને પાટલી ઉપર મૂકી મધ્યમ પાતળી ગોળ પૂરી વણી લઈશું. પૂરી વચ્ચેથી જાડી અને કિનારીથી પાતળી તેવી ન વણવી, બધી બાજુથી એક સરખી રાખવી. પછી તેના ઉપર આ રીતે ટૂથપીક કે કાંટા ચમચી વડે થોડા કાણા પાડીશું, જેથી તળતી વખતે બિલકુલ પૂરી ફૂલે નહીં અને સરખી ક્રિસ્પી બને. આ પૂરીમાં આપણે મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, જેથી બાળકોને પણ નાસ્તામાં આપી શકાય છે. વારાફરતી બધી જ પૂરીને વણ્યા પછી તેને એક પ્લેટમાં ગોઠવીશું. ઘણા લોકો પૂરીને વણ્યા પછી તેને છાપામાં પાથરતા હોય છે, પણ છાપાની ઇંક આપણી હેલ્થ માટે નુકસાનકારક છે, એટલે તેવું ક્યારેય ન કરવું. હવે મધ્યમ ગરમ તેલમાં ધીમીથી મધ્યમ આંચ ઉપર કઢાઈમાં સમાય તેટલી પૂરીને તળી લઈશું. અડધી મિનિટ સુધી પૂરીને તળ્યા પછી આ રીતે થોડી થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું, જેથી બંને બાજુથી એક સરખી ક્રિસ્પી તળાય અને અંદરથી પણ બિલકુલ કાચી ના રહે. એક બેચ પૂરીને તળવામાં આશરે 3થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. પૂરીને બહુ તેજ આંચ પર કે વધુ પડતા આકરા ગરમ તેલમાં ન તળવી, નહીંતર જેવી તમે કઢાઈમાં મૂકશો તેવી બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. આ રીતે થોડા બબલ્સ થાય એટલે પૂરીને બહાર કાઢી વધારાનું તેલ નીતરે એટલે તેને એક પ્લેટમાં ગોઠવીશું અને બાકીની બધી જ પૂરીને આ રીતે મધ્યમ ગરમ તેલમાં તળી લઈશું. માર્કેટમાંથી આપણે તૈયાર નાસ્તા લાવીએ તો તેમાં તેઓ મેંદો અને પામોલીન તેલનો ઉપયોગ કરે છે, પણ ઘરે આપણે આ રીતે શીંગ તેલમાં અને સારા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને બનાવીએ તો નાસ્તા એકદમ ટેસ્ટી અને હેલ્ધી તૈયાર થાય છે. પૂરી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. આ રીતે બનાવેલી ઘઉંના લોટની પૂરી ચા, કોફી કે દૂધ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.